સાણંદમાં આજે ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર તેમના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ જોવા મળી શકે છે। આજે અલ્પેશ ઠાકોરે નેનો પ્લાન્ટમાં તાળાબંધી કરવાની જાહેરાત કરી છે। સવારે 9 વાગે અલ્પેશ ઠાકોર પોતાના કાર્યકર્તાઓ સાથે સાણંદ ખાતે પહોંચશે, પરંતુ સામે પોલીસે અલ્પેશ ઠાકોરને પડકાર ફેંક્યો છે કે આવા કોઈપણ કાર્યક્રમો થવા દેવામાં નહીં આવે અને તેમને કોઈપણ કાર્યક્રમની મંજૂરી પણ આપવામાં નથી આવી। અને જો કોઈ આવા કાર્યક્રમનો પ્રયત્ન કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે એવી અપીલ પણ કરી છે કે કોઈપણ ગ્રુપના કાર્યકરો અલ્પેશ ઠાકોરના કાર્યક્રમમાં ન જોડાય। અલ્પેશ ઠાકોરનો આરોપ છે કે ટાટા નેનો પ્લાન્ટ એ યુવાનોને રોજગારી આપવાના બહાને ખેડૂતોની જમીન પચાવી પાડવાનો કારસો હતો। અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે સરકારી મદદ લઈને રાજ્યમાં જે ઉદ્યોગો ચાલી રહ્યા છે તેમણે સ્થાનિક યુવાનોને 85% રોજગાર આપવાના કાયદાનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને જો કાયદાનું ચુસ્તપણે પાલન નહીં થાય તો શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા આવા તમામ ઉદ્યોગોને તાળા મારી દેવાશે। અલ્પેશ ઠાકોર જશે 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 અને આ બેરોજગાર યુવાનો માટે ગોળી ખાવી હોય, લાઠી ખાવી હોય, બધું તૈયારી છે। એટલે બહુ નિશ્ચિંતપણે બેઠો છું, કોઈ વિચલિત નથી। અમને ખબર જ હતી કે આ બધું થશે, કારણ કે ઉદ્યોગપતિઓથી ચાલતી સરકાર હંમેશા ગરીબોને મારવાનો પ્રયત્ન કરે। એટલે અલ્પેશ ઠાકોરના એકના મરવાથી જો ગુજરાતના લાખો યુવાનોને નોકરી મળતી હોય તો હું અલ્પેશ ઠાકોર તૈયાર છું।